દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી કરી 2 થી 3 કલાક તેની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તે દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યો. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા પ્રસાદ દુબે કરી પત્રકાર પરિષદ. પોલીસ કર્મીઓ સાથે ગામના અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત પણ પોલીસ અધિકારીએ કરી. રાઇટિંગ એક્ટ ટુ મર્ડર અને સરકારી ફરજ પર કર્મચારીઓ પર હુમલા જેવી કલમો છે તે લગાડવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠાના ઊણ ગામની અંદર ચૌધરી અને રબારી સમાજ વચ્ચે જે બબાલ સર્જાઈ હતી આ બબાલને લઈ હવે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા પ્રસાદ દુબે કરી પત્રકાર પરિષદ. રૂની ગામની ચૌધરી સમાજની બેઠક બાદ ઊણ ગામે થઈ હતી બબાલ અને ઊણ ગામે ઘર્ષણની ઘટનામાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયાની વાત એ જિલ્લા પોલીસ વડાએ કરી. પોલીસ કર્મીઓ સાથે ગામના અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત પણ પોલીસ અધિકારીએ કરી. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની પણ મદદ લેવી પડી હતી. સાથે જ 16 લોકો સામે નામજોગ ફરિયાદ અને 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ હોવાની વાત એ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી. રાઇટિંગ એક્ટ ટુ મર્ડર અને સરકારી ફરજ પર કર્મચારીઓ પર હુમલા જેવી કલમો છે તે લગાડવામાં આવી. પોલીસે આરોપીઓને પકડવા માટે 8 જેટલી ટીમો છે તે બનાવી. રબારી સમાજના આગેવાનોને જે રીતના પોલીસે શાંત રાખવા માટે પણ અપીલ છે તે કરી રહી હતી અને તેની વચ્ચે આજે ઘર્ષણ સર્જાયું તેને લઈ એ 1000ના ટોળા અને સાથે જ 16 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ છે તે થઈ છે અને તેને જ લઈ એ પોલીસ જિલ્લા વડા જે છે તેમને આ પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી થયેલો હતો તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી કરી. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોનો જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તે દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યો. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો. લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યું તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખેરવામાં આવેલો હતો. આ જે બનાવ બનેલો તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોની સારવાર માટે પણ તજવીજ કરવામાં આવી છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊણ ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવી છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબીની 2 આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે.
જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો છે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.